મહાશિવરાત્રિના પવિત્ર અવસરે વડોદરા શહેરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષામાં સફળતા માટે વિશેષ પ્રાર્થના સાથે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સુભાનપુરા સ્થિત ઝાંસી રાણીના મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ભક્તોએ હાજરી આપી સુંદરકાંડ પાઠમાં ભાગ લીધો। મહાશિવરાત્રિના પવિત્ર દિવસે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને સફળતા માટે પરમ પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠકના સ્વકંઠે સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયો। છેલ્લા 15 વર્ષથી સતત યોજાતી આ પરંપરા અંતર્ગત દર વર્ષે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય દૂર કરી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય તે હેતુથી આ પાઠ યોજાય છે અને ઝાંસી રાણી સર્કલ પાસે હાઈ ટેન્શન રોડ સુભાનપુરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેહુલ લાખાણી, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આ અવસરે પરમ પૂજ્ય ગુરુજી તથા મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પેન આપી પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છા પાઠવાઈ। આયરે પરિવારની આ પહેલ ધાર્મિકતા અને શિક્ષણને જોડતું પ્રેરણાદાયક ઉદાહરણ બની રહી છે। વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સાથે શિક્ષણ નગરી પણ છે। તમે જુઓ છો કે છેલ્લા 15 વર્ષથી જ્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વડોદરા શહેરની અંદર જ્યારે નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 10મું અને 12મું એક એવું છે કે સ્કૂલમાંથી બહાર જઈને એક્ઝામ આપવાની હોય ત્યારે મેન્ટલી કેટલાક દીકરાઓ તમે જુઓ છો કે ગભરાઈ જતા હોય છે અને થોડા એક્સાઇટ થતા હોય, કેટલીક વાર નર્વસ થઈ જતા હોય છે। તો એને મોટિવેશન આપવા માટે છેલ્લા 15 વર્ષથી આપણે જોઈએ છે કે ગુરુજી અશ્વિનભાઈ પાઠક આ સદંતર આજે એક પાઠ છે, કારણ કે બલબુદ્ધિ કે દાતા એટલે બળબુદ્ધિના દાતા એવા આપણા હનુમાન દાદાના જે પ્રેરણાથી દર વર્ષે આ એક પાઠ છે કે જે મોટિવેશન આપે છે। આની અંદર તમે જુઓ છો કે આખા શહેરમાં છેલ્લા દરેક મા બાપ સાથે આ છોકરાઓ આવે છે, આ પોતે પાઠ કરે છે અને ગુરુજીના આશીર્વાદ મળી, કારણ કે કેટલાય તમે જુઓ કે સુસાઇડથી માંડીને એવા કેસીસો થાય છે કે રિઝલ્ટ આવતા પહેલાં, રિઝલ્ટ પછી પણ છોકરાઓ એકદમ એ છે। તો આજના દિવસે દર વર્ષની જેમ આજે પણ એક સુંદર પાઠ અને આજનો દિવસ એટલે મહાશિવરાત્રિનો દિવસ હતો અને સાથે સાથે 26મી તારીખથી જે એક્ઝામ થઈ રહી છે તો આજના દિવસે આ પાઠ કરી અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને ગુરુજીએ પણ આશીર્વાદ આપ્યા છે। વડોદરા શહેરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાંગભાઈ જોશી, સાથે સાથે તમે જુઓ કે અહીંયા મેહુલભાઈ લાખાણી, આવા દરેક લોકો અહીંયા આવીને મોટિવેશન આપતા હોય છે। તો આજના દિવસે સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે સમગ્ર આયરે પરિવાર તરફથી, સાઈનાથ એજ્યુકેશન તરફથી, અને ખાસ કરીને ગુરુજીને નતમસ્તક વંદન કરે છે કે નિઃશુલ્કપણે આ પાઠ સ્વકંઠે અહીંયા કરી અને મોટિવેશન આપી દીકરાઓને ખૂબ પાઠ આપીએ છીએ। તો બસ બલબુદ્ધિ કે દાતા હનુમાનજીના હર હંમેશા આવી જ રીતના દરેક વિદ્યાર્થીઓ પર આશીર્વાદ રહે તેવી જ શુભેચ્છા।